મારે સિદ્ધાર્થ પાટીદારને સાબિત કરીને બતાવવું છે કે સ્વાતિ આચાર્યને હરાવવી એટલી સરળ નથી. કેમ ચૂપ કેમ થઈ ગયા? હવે તમારી પાસે કોઈ જ જવાબ નથી? અરે કાયરોની જેમ તમે પીઠ પાછળ ઘા શું કરો છો? શું બોલી તું? તું મને કાયર કહે છે? તારી પાસે આ જીભ સિવાય બીજી કોઈ સ્કિલ જ નથી. સિદ્ધાર્થ, તમારા અહંકારને તોડવાનો સમય આવી ગયો છે. આ શહેરમાં કામની કોઈ કમી નથી. અચ્છા એમ? ઠીક છે, હું પણ જોઉં છું કે આ શહેરમાં તને કોણ કામ આપે છે. 5 દિવસ. આવનારા 5 દિવસની અંદર સ્વાતિ પોતાની જાતને સાબિત પણ કરશે અને તમને એવો પાઠ ભણાવીશ કે તમે પોતે જ મારી સામે હાથ જોડીને મારી માફી માંગશો. તું સારી રીતે જાણે છે સ્વાતિ કે સિદ્ધાર્થ પાટીદાર ક્યારેય કોઈની સામે હાથ નથી જોડતો. તમે બસ જોતા રહો. મને ફક્ત એકવાર કામ મળી જવા દો, પછી તમે જુઓ કે આ સ્વાતિ શું શું કરી શકે છે. ફક્ત 5 દિવસ. દીદી, આ બધો તૂટેલો સામાન લઈને સવારમાં તું ક્યાં જઈ રહી છે? આજુબાજુના માર્કેટમાં બીજી પણ પૂજાપાની દુકાન હશે. હું ત્યાં જઈને આ બધો સામાન વેચવાનો પ્રયત્ન કરીશ. હું પણ તને સામાન પેક કરાવવામાં મદદ કરું? આ બધું તું એકલી નહીં ઉપાડી શકે ને? એક તો રૂપાના લીધે સ્વાતિને આખા સમાજમાં આટલી શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો, અને ઉપરથી પેલો રાણીઓ ઘરમાં આવીને નાગની જેમ માથે ફેણ બતાવીને ઊભો રહેશે તો શું કરીશું? હે મારા ઠાકર, જો સ્વાતિને આ વાતની ખબર પડશે તો શું થશે? એણે બિચારીએ અમારા દુઃખનો ભાર ઉઠાવતા ઉઠાવતા આખી જિંદગી વેડફી નાખી છે. સ્વાતિ, હા માં? બેટા, અમને સુખી કરવા માટે તે તારી આખી જિંદગી મુશ્કેલીમાં મૂકી દીધી. માં, એવું કંઈ જ નથી. બેટા, તું તારો સંસાર ભૂલીને અમારા માટે જે ઘસાઈ રહી છે ને, એ મારાથી નથી જોવાતું. હું જે કંઈ પણ કરું છું એ મારા પપ્પા, મારી માં, મારી બેન માટે કરું છું. એમાં ઉપકાર જેવું કંઈ છે જ નહીં. હા, પણ મમ્મી, પપ્પા, બેન આ બધા ખાલી તારા એકલાના તો નથી ને દીદી? રૂપા દીદી ના પણ છે ને. એમને તો કોઈ ફરક જ નથી પડતો ને કે આપણે અહીંયા જીવીએ છીએ કે મરીએ. રિંકુ, એ આપણી મોટી બેન છે, એના વિશે આવું બધું ના બોલ. માતા પિતા તરીકે આ ઘરમાં જે જવાબદારી અમે ના નિભાવી શક્યા એ દીકરી થઈને તું નિભાવી રહી છે. બેટા, તું પ્લીઝ આવું બોલીને મને પાપમાં ના નાખ. અને હું જે કંઈ પણ કરું છું એ તમારા જ તો સંસ્કાર છે. તો બેટા, મારી એક વાત માન, તું તારા સાસરે પાછી ચાલી જા. એ જ તારું સાચું ઘર છે દીકરા. એટલે તું મને આ ઘરમાંથી કાઢવા માંગે છે? ના ના, એવું નથી બેટા, પણ અહીંયા અમે બધું સંભાળી લઈશું. કેવી રીતે? પપ્પાની તબિયત ખરાબ છે, ત્યાં આપણી દુકાન વેરવિખેર થઈ ગઈ છે, કેવી રીતે સંભાળશો તમે? રિંકુ હવે કઈ નાની નથી રહી, મોટી થઈ ગઈ છે. ભણવાની સાથે સાથે એ થોડું નાનું મોટું કામ પણ કરી લેશે, અને હું પણ બીજાના ઘરે કામ કરીને થોડા પૈસા રડી લઈશ. તું આ શું બોલી રહી છે? તું આ ઉંમરે પારકા ઘરે બધાના કામ કરીશ? હું સાચું જ કહું છું બેટા, મારી આબરૂ તારાથી છે. તું આમ દુકાને દુકાને કામ માંગવા માટે ભટકે છે, એ મારાથી જોવાતું નથી. કર્મ કરવો એ ગુનો નથી, અને ચોરી કરનારને શરમ આવવી જોઈએ, મહેનત કરનારને નહીં.
મારે સિદ્ધાર્થ પાટીદારને સાબિત કરીને બતાવવું છે કે સ્વાતિ આચાર્યને હરાવવી એટલી સરળ નથી. મારું આ વિઝિટિંગ કાર્ડ તો માત્ર મારા ખાસ ક્લાયન્ટ્સ પાસે જ હોય છે. એક સામાન્ય માણસના હાથમાં આ કાર્ડ ક્યારેય ના જઈ શકે. બ્રો, સ્વાતિ બધું જે કહી રહી છે એ સાચું જ હોય એવું જરૂરી નથી. તું કહેવા શું માંગે છે રાહુલ? અરે મારા ઇનોસન્ટ બ્રો, આપણા ઘરમાં તો આવા કાર્ડ ગમે ત્યાં પડ્યા હોય છે. આ કોઈ લોક એન્ડ કીમાં નથી રહેતા. પણ રાહુલ, એક ગુંડાના ખિસ્સા સુધી આ કાર્ડ કેવી રીતે પહોંચ્યું? મારો સવાલ એ છે. તમારા સવાલનો એક જ જવાબ છે, સ્વાતિ. સ્વાતિ છેલ્લા કેટલાય દિવસથી તમારી સાથે અહીંયા જ રહી છે અને એની પાસે આપણા ઘરની દરેક વસ્તુનો એક્સેસ હતો જ. યુ મીન ટુ સે બની શકે કે સ્વાતિએ તમને ખોટા કેસમાં ફસાવવા માટે જ આ બધું કર્યું હોય. મારા પર આટલો મોટો આક્ષેપ લગાવવા માટે સ્વાતિ આ હદ સુધી જઈ શકે? તમારી સાથે બદલો લેવા અને તમને નીચા દેખાડવા માટે એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. રાહુલભાઈ, આઈ એમ નોટ એગ્રી વિથ યુ. કૃણાલ, તું વચ્ચે ના બોલીશ. કેમ ના બોલું? રાહુલભાઈ, મને ખબર છે કે તમે સ્વાતિ ભાભીને નફરત કરો છો, પણ પોતાના વ્યક્તિગત ગુસ્સાના કારણે એમના પર આવા કલંક તો ન લગાવશો. કૃણાલ, હું માત્ર ફેક્ટ્સ કહી રહ્યો છું. સિદ્ધાર્થભાઈ, તમે તો આટલા દિવસથી સ્વાતિ ભાભીને ઓળખો છો. શું તમને પણ એવું લાગે છે કે આ બધું સ્વાતિ ભાભીએ? હા, સ્વાતિ કંઈ પણ કરી શકે છે. ભાઈ, અરીસા પર ધૂળ જામવાથી અરીસાનો ગુણધર્મ નથી બદલાઈ જતો. વાહ કૃણાલ, તું તો સ્વાતિનો વગર પૈસાનો વકીલ બની ગયો છે અને ફીસ વગર કેસ પણ સારો લડી રહ્યો છે. હું કોઈનો વકીલ નથી બન્યો. સી બ્રો, મારું કર્તવ્ય હતું તમને એલર્ટ કરવાનું, જે મેં કરી લીધા અને હવે તમારી મરજી છે. વાહ કૃણાલ, બહારની એક છોકરી આવીને આપણા ભાઈઓ વચ્ચે દિવાલ ઊભી કરીને જતી રહી અને તું એનું સાચું માની રહ્યો છે. ઉભો રહે રાહુલ. ગઈકાલે રાત્રે તું ક્યાં હતો? સિદ્ધાર્થ મને આવો સવાલ કેમ પૂછી રહ્યો છે? શું એને મારા પર ડાઉટ ગયો હશે કે શું? બ્રો, હું તો મને રૂપાએ જણાવ્યું કે ગઈકાલે મોડી રાત સુધી કામ શોધવા માટે તું બહાર ગયો. શું કરું? મારી પરિસ્થિતિ જ એવી છે કે મારે રાત દિવસ એક કરવા પડે છે. રાહુલ, તને આ ઘરમાં કોઈ વાતની કમી નથી. તમારી વાત સાચી છે, પણ ના તો મારી પાસે કોઈ બિઝનેસ છે, ના તો આ મિલકત પર કોઈ અધિકાર. રાહુલભાઈ, અધિકારથી વધારે તમને આ ઘરમાં સ્થાન અને સન્માન મળ્યું છે, એ ભૂલો નહીં. રાઈટ, પણ રૂપાએ મારી સાથે લગ્ન કર્યા છે. મારી મોમ કીયુ, એના પ્રત્યે પણ મારી કોઈ ફરજ બને છે ને. જો હું મહેનત કરીને કંઈ નહીં કરું તો કાલે સવારે એનું કોણ? જો તું ખરેખર મહેનત કરવા માંગતો હોય ને તો તારે બહાર ભટકવાની કોઈ જરૂર નથી. એટલે બ્રો, એટલે એમ કે આપણી કંપનીની જે બેબી બ્રાન્ચીસ છે તું ત્યાં એઝ અ મેનેજર જોઈન કરી શકે છે. એને સંભાળવાની બધી જ જવાબદારી તારી હશે. આ પોતે આખી મેઇન કંપની અને કરોડોની ઓફિસનો માલિક બનીને બેઠો છે અને મને આ નાની નાની બેબી બ્રાન્ચીસ સાચવવાની ભીખ આપે છે. તું મને તારા પગ નીચે જ રાખવા માંગે છે ને સિદ્ધાર્થ? કયા વિચારમાં પડી ગયો રાહુલ? તને આ ઓફર મંજૂર છે? અરે કેમ મંજૂર ના હોય ભાઈ? અને થેન્ક યુ સો મચ. મને ખબર જ હતી કે તમે મને માફ કરી દેશો. આમાં માફ કરવાની કોઈ વાત નથી રાહુલ. હું બસ એટલું ઈચ્છું છું કે આ ઘરનો કોઈ છોકરો બહાર જઈને નોકરીઓ ના શોધે. ભાઈ સાચું કહી રહ્યા છો. પરિવારનો સાથ જ માણસની સાચી તાકાત હોય છે. અને બીજી એક વાત યાદ રાખજે રાહુલ, જીવનમાં માણસને સેકન્ડ ચાન્સ વારંવાર નથી મળતો. આ તારી છેલ્લી તક છે. કૃણાલ, આપણે નીકળીએ. ઓફિસ જવામાં મોડું થાય છે. ક્લાયન્ટ સાહેબ રાહ જોતા હશે. શ્યોર.
કાલે સ્વાતિનું બધું બરબાદ કર્યું. હવે તારો વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ સર, આ મેં જાતે મારા હાથે બનાવ્યું છે. અરે વાહ, તારા હાથનું બનેલું કામ તો અદ્ભુત છે. હું છેલ્લા 20 વર્ષથી આ દુકાન ચલાવું છું, પણ આવું સુંદર અને બારીક કામ મેં આજ સુધી ક્યારેય નથી જોયું. તો પછી કાકા. અરે આ સામાન તો જે પણ જોશે બધાને ગમી જશે. થેન્ક યુ સર. તું મને સર ના કે બેટા, કાકા કહીને બોલાય. સારું કાકા. શું તમે મને તમારી દુકાનમાં કામ આપશો? અરે આ તો મારું સદભાગ્ય છે કે તારા જેવી ગુણી છોકરી મારી દુકાનમાં કામ કરશે. એક મિનિટ તું બેસ જરા, હું હમણાં આવું. જોયું રિંકુ, હવે આપણે આપણી દુકાન ફરીથી ધીમે ધીમે ઊભી કરી દઈશું. બધું સારું થઈ જશે દીદી, બસ તું ઈશ્વર પર ભરોસો રાખ. એની અપડેટ? યસ સર, સ્વાતિ મેડમ સામેની ગલીમાં જે દુકાન છે ત્યાં કામ માંગી રહ્યા છે. આગળ શું કરવાનું છે એ ખબર છે ને? બિલકુલ સર. ગુડ. થેન્ક યુ સર. ભાઈ, તમે આ શું કરો છો? તમે સ્વાતિ ભાભી પર નજર રાખી રહ્યા છો? કુણાલ, ગઈકાલે રાત્રે મેં સ્વાતિને કહ્યું હતું ને કે આ શહેરમાં એને ક્યાંય કામ નહીં મળે. બસ મારી એ જ વાત ખોટી સાબિત ન થાય એનું ધ્યાન રાખી રહ્યો છું. મને માફ કરી દેજે દીકરા, હું તને મારી દુકાનમાં કામ પર નહીં રાખી શકું. પણ કેમ કાકા? અરે હમણાં તો તમે ખુશ હતા, અચાનક શું થઈ ગયું? કાકા, બહાર જે છોકરી ઊભી છે ને એને કામ ના મળવું જોઈએ. બદલામાં હું તમને પૈસા આપીશ. પણ એ છોકરી પાટીદાર પરિવારની વહુ છે. હવે કીધું એટલું કરવાનું, નહીં તો તમારે કામ માંગવાના દિવસો આવી જશે. સારું, એ છોકરીને કામ નહીં આપ. દીકરી, તું પાટીદાર પરિવારની વહુ છે એ વાત મને પહેલાં કેમ ના કહી? પણ કાકા, મારા કામને અને મારી ઓળખાણને શું લેવા દેવા? તને લેવા દેવા નથી, પણ મને તો છે. એ મોટા લોકો સામે પડવાની મારામાં હિંમત નથી. પ્લીઝ તું તારો સામાન લઈને અહીંયાથી ચાલી જા. અરે કાકા, તમે ડરો છો કેમ? રિંકુ છે ને. જુઓ, મારું ઘર આ દુકાન પર ચાલે છે, એટલે મહેરબાની કરીને મારી રોજી પર લાત ના મારો તમે લોકો. કાકા, તમે મારી વાત સાંભળો. માફ કરજો બેટા. આખો દિવસ ઘરમાં પડી રહે છે તોય સરખી રીતે પગ નથી દબાવતી. તાકાત નથી તારામાં? બરાબર ને? ઓહો હો, મોમના ગળામાં જે નેકલેસ છે એ તો બહુ જ મસ્ત છે ને કઈ. શું કરે છે? મારા હારને કેમ અડી? અરે કઈ નહીં મોમ, આ તો તમારો હાર થોડો ત્રાસો થઈ ગયો હતો તો એને સરખો કરતી હતી. પણ કેટલો સુંદર અને કિંમતી છે આ નેકલેસ. તારી નજર હંમેશા બીજાના ઘરેણા ઉપર જ હોય છે. સરખી રીતે પગ દબાવ. હા મોમ, મને ખબર છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ એની સજા આજે પણ આખું ઘર મને આપી રહ્યું છે. ભૂલો કરો ને તો ભોગવવું પણ પડે. હા રૂપા? હા મોમ, પણ એનો અર્થ એવો તો નથી ને કે બધા રાહુલ સાથે પણ આટલો ખરાબ વ્યવહાર કરે. રાહુલ સાથે જે પણ કર્યું છે ને એનો બદલો તો હું લઈને રહીશ. રાહુલે બિઝનેસ માટે કેટલું બધું કર્યું અને સિદ્ધાર્થે એક જ મિનિટમાં એને બહાર કાઢી મૂક્યો.
આ તો અન્યાય છે ને મોમ. લીગલી તો આ પ્રોપર્ટી અને બિઝનેસ પર રાહુલનો એટલો જ હક બને છે ને જેટલો સિદ્ધાર્થ અને કૃણાલનો છે. તને શું પંચાત આ બધાની? ના એટલે હું તો બસ એટલું જ કહું છું કે સિદ્ધાર્થ જે આખા ઘરમાં દાદાગીરી કરી રહ્યો છે એ તદ્દન ખોટી છે. સિદ્ધાર્થ આ ઘરનો મોટો દીકરો છે એટલે એની પાસે પાવર છે. તો તમે પણ આ ઘરના મોટા દીકરી છો ને મોમ. તો આ પ્રોપર્ટી પરનો તમારો હક કોઈ કેવી રીતે છીનવી શકે? હા તો એમનું મોઢું ખોલતા જ નથી. હવે મારે આ ઘરની સાચી વાત કેવી રીતે બહાર કઢાવવી? અચ્છા મોમ, મોટા મામી એ દિવસે ગુસ્સામાં એવું કેમ કહેતા હતા કે તમે આ ઘરના કોઈ જ નથી? દરેક વાતમાં વચ્ચે પડવાની અને પંચાત કરવાની તને ટેવ કોણે પાડી છે? જે કામ તને આપ્યું છે એ મૂંગા મોડે કર. આઈ એમ રિયલી સોરી મોમ. જાવે રસોડામાં જઈને મારા માટે ચા બનાવી લાવ. હા, હમણાં લાવું છું. અને હા, ચા હંસાને પૂછીને બનાવજે. એક તો તને સારી રીતે ચા બનાવતા પણ નથી આવડતી. ચા, વાહ! ચાનું નામ સાંભળતાની સાથે જ મને પણ તલબ લાગી ગઈ. રૂપા, મારા માટે પણ એક સરસ મજાની કડક મીઠી ચા લેતી આવજે. બીજું કઈ? એટલે જરૂર પડશે તો તને બૂમ પાડીશ. હા, પ્રકાશ કુમાર, આ છોકરી સાવ નકામી છે. એક પણ સારા ગુણ નથી આનામાં. આખો દિવસ પંચાત કરે છે. હા, પણ એમાં એ બિચારીનો શું વાંક? એ પણ તો આ ઘરની વહુ છે. એને પણ જાણવાનો અધિકાર છે મીનાક્ષીબેન કે રાહુલના લોહીમાં આ પાટીદાર પરિવારનું લોહી નથી. કુમાર, બસ. અરે બસ શું? હંસા જેવી હંસાને જો આ વાતની ખબર હોય તો રૂપાને કેમ ના હોય? તમે અહીં મારું મગજ બગાડવા આવ્યા છો? ના ના, હું તો તમને સમજાવવા માટે આવ્યો છું. જ્યારથી સિદ્ધાર્થના લગ્ન પેલી સ્વાતિ સાથે થયા છે ત્યારથી મોટા ભાભી તમને એક પછી એક જબરજસ્ત રિટર્ન ગિફ્ટ આપી રહ્યા છે. એટલે એમ કે પેલા દિવસે સિદ્ધાર્થને ખબર નહોતી કે તમે આ ઘરના નથી, અને એ વાત પણ એમણે એને કહી દીધી, અને તમારી અને રાહુલની ઇન્સલ્ટ, અને પછી તો પેલો ગરમા ગરમ લાફો. આ બધું સાંભળીને યાદ કરીને તમારું લોહી નથી ઉકળતું મીનાક્ષીબેન? તમને નથી લાગતું કે આ તમારું સખત અપમાન થઈ રહ્યું છે? આ ઘરમાં હંમેશા મને અપમાન જ મળ્યું છે. કુમાર, એમાં કઈ નવાઈની વાત નથી. તો પછી તમે આટલું બધું સહન કેમ કરો છો? એના અમુક ચોક્કસ કારણો છે. બાકી મને પણ ખબર છે કે આ ઘરના લોકો મને હંમેશા સંભળાવે છે કે હું આ ઘરની કોઈ નથી. હું આ ઘરના જૂના મેનેજરની દીકરી છું. આ પરિવારના લોકો કેમ ભૂલી જાય છે કે મારા પપ્પાએ લોહી પરસેવો એક કરીને પોતાનું જીવન આપીને આ પરિવારના બિઝનેસને એકલા હાથે ઊભો કર્યો છે. એ તો છે જ. મારા પપ્પાએ આ લોકો માટે કેટલા સેક્રિફાઈસ કર્યા, પણ બદલામાં શું મળ્યું? આ લોકો હંમેશા મને સંભળાવે છે કે તું આ ઘરની કોઈ નથી, એક સામાન્ય મેનેજરની દીકરી છે. યુ આર નો વન ઇન ધ હાઉસ. શું? રાહુલ આ ઘરના મેનેજરનો પૌત્ર છે? એ પાટીદાર પરિવારનો વારસદાર જ નથી? એનો અર્થ રાહુલનો આ પ્રોપર્ટી પર કોઈ જ હક નથી. હું એક મેનેજરના પૌત્ર સાથે પરણીને આવી છું. બધું શું થઈ રહ્યું છે યાર? મને કંઈ જ સમજાતું નથી. નસીબમાં જ્યારે મહેનત લખી હોય ને રિંકુ, ત્યારે મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ જતો હોય છે. પણ એ માણસ તારા કામના આટલા વખાણ કર્યા પછી અચાનક જ કેમ ફરી ગયા? આની પાછળ કોણ હોઈ શકે? હું પણ જોઉં છું કે આ શહેરમાં તને કોણ કામ આપે છે. કંઈક તો ગરબડ છે. દીદી,
કોક આપણી પીઠ પાછળથી ઘા કરી રહ્યું છે. એકવાર મારા હાથમાં આવશે ને તો હું એના પડા ભાંગી નાખીશ. દીદી ક્યાં જાય છે? આપણે આ બાજુ જવાનું છે. એક મિનિટ. અરે પણ દીદી, ટેન્શન લેવાની જરૂર નથી. મેં બધું સેટ કરી દીધું છે. આખા શહેરમાં સ્વાતિ મેડમને ક્યાંય કામ નહીં મળે. ગુડ. ભાઈ મને તમારાથી આવી અપેક્ષા જરાય નહોતી. ઘી જ્યારે સીધી આંગળીએ ના નીકળે ને ત્યારે આંગળી વાંકી કરવી પડે, અને જો તો પણ એ ના નીકળે તો ડબ્બો તોડી નાખવો પડે. સારું, તમારે જે કરવું હોય તે કરો. હું અત્યારે સ્વાતિ ભાભીને જઈને બધું સાચું કહું છું, કારણ કે આ અન્યાય છે. કુણાલ, તું પહેલા મારો ભાઈ છે, એ ભૂલતો નહીં. પહેલા હું માણસ છું અને માણસાઈ મારો ધર્મ છે ભાઈ. જો મારી સામે તે સ્વાતિની સાઈડ લીધી છે ને તો એના પરિણામ સારા નહીં આવે કુણાલ. પણ ભાઈ વી આર ગેટિંગ લેટ. ગાડીમાં બેસ.